રામ રામ ડાયરાને શુભ સવાર પડી ગઈ છે તો હવે આપણે મળીશું નાસ્તા કરવાના ટાઈમે। આપણે નાસ્તો કરી લીધો છે, નાસ્તાની ક્લિપ ઉતારતા તો ભૂલી ગયો। હવે આપણે મળીશું પાછા। આપણે પાછા આવી ગયા છે તો આપણે આજ જવાનું છે હર્ષદ અને હવે આપણે બસમાં ચડીને મળીશું। આપણે અત્યારે બસે ભૂલી ગયા છે, આ છે બસ। હવે આપણે સીધું જવાનું છે હર્ષદ। આ હવે બસની અંદરના સીન તમને બતાવીશું। આપણે હવે બસમાં આવી ગયા છે, આવો કંઈક સીન છે જો ને આપણે પાછા આપણે બસ ચાલે તો એ બતાવીશું તમને સીન। આપણી બસની ટિકિટ છે જો તમે તો હવે આમ અહીંયા આવું સીન છે તો હવે મળીશું પાછા। આ વાહનો અટાના જાય છે તો તમે એવું કંઈક છે। એક બસ તો વહી ગઈ એની, હવે આપણી બસ ઉપડે તો આપણે હર્ષદ જઈએ તો હવે રસ્તામાં તમને સીન દેખાડીશું। તો વાહન આવે છે જો તમે હવે બસ ગઈ ભારતીય નેશનલની। અરે ભાઈ આ ક્યાંથી એન્ટ્રી લીધી આની? હાલો તો પછી આગળ બસ હાલે તો એ તમને સીનું બતાડીએ। मेरा मारो शामळियो रे भरतो, शामळियो रे भरतो, मारो शामळियो रे भरतो। दीदी गादी भरत ने ना मांगी भूमि वेतरे, विष्णु बने वामन ते दी ना आवे पगे ठेस रे, ना आवे पगे ठेस रे, ना आवे पगे ठेस रे। भीड़ पड़े ने हमारू पाप पुण्य नु या वातु, भीड़ पड़े पाप पुण्य नु या बातू, मारा नाथ नी रीत हूँ जाणू, दिनो नाथ बहु दयालु, द्वारिका नो नाथ रे दयालु। અંગને અભિમાન નો માથે બારો, દેવળ દેખી દેવના કે નાથ અમને રે યુગારો, અમને રે યુગારો, નાથ અમને રે યુગારો। કર્મની કમાણી કળ કપ। હવે આપણે હર્ષદ પૂગી ગયા છે, ડુંગર હે। હવે આપણે માતાજીના દર્શન કરવા જઈએ છીએ તો હવે દર્શન ત્યાં મંદિર છે ત્યાં પૂગીને મળીશું। આપણે મંદિરમાં એન્ટ્રી કરી નાખ્યા છે, આ મંદિર છે જો તમે હાલો અંદર મંદિર છે આ દુકાન જો અહીંથી રસ્તો છે જો તમે એવું કંઈક છે। વરસાદનો તો આપણે હેઠે છે, હવે અંદર જઈએ મળીશું। આપણે અટાણા લાઈન લીધા છે, આ લાઈન છે જો તમે એ બધી આપણે અંદર જવાનું મને છે તો આપણે અંદરનું તમને નહીં બતાડીએ। તો હવે આપણે મંદિરની બહાર નીકળી ગયા છે, વિડીયો અને ફોટો ના હતી, હવે આપણે બહાર નીકળી ગયા છે। આ ડુંગર છે જો ને આ મંદિર છે, તમે જવરી વાળજો નહીં દુકાનો છે। હવે આપણે મળીશું પાછા। તો સીધી વનમાં જતા હતા તો આ દરિયો કિનારો છે જો
બહુ મોટો છે જો અહીં બેઠા છે પક્ષી કોઈક છે હા બહુ છે તો હવે સીધા આપણે હરસિદ્ધિ વનમાં જઈને મળીશું અહીં જો મહિલાને છે નામ જો જોરિયા મહિલા આમ દેખાતો તો નહીં હોય તમને જાય જોરિયો જો મારી ને એવું છે આમનો આપણો દોર્યો છે ધ્યાન રખાય જોજો ભાગ્યો જો ને માછલીઓ છે અહીં આવ કિનારે તો પાછા મળીશું તો આપણે જો આવી ગયા છે આપણે આ વનમાં જવાનો રસ્તો છે જો આ વન છે વન તમને દેખાતું નહીં હોય ને આ ડુંગર ઉપર જો માણસ ચડે છે ને માંથી આવે ને આમ જો આમ છે વધારે મસ્તીનું આપણે ધીરે ધીરે જઈએ છીએ હવે હાલો અહીંયા પૂગીએ એમ તો મસ્તીનું છે હરસિદ્ધિ વન દવા લખ્યું છે આઈ લવ હરસિદ્ધિ વન આમ જો આમ દરિયો છે એવું કંઈક છે આપણે જો એકલા જ જઈએ એકલા પોરબંદરથી એકલા બસમાં આવ્યા હતા મારી મમ્મી હે ભેગા મારી મમ્મીને નાની ચલો આની ભાઈ પગપાળા યાત્રા શરૂ કરી નાખી આપણે તો નહીં કરીએ સામેથી ટ્રેક્ટર આવે છે તમે જોજો આગળ બધા સાઈડમાં રેડ આગળ ટોપી છે આપણે જઈએ છીએ લીધું આગળ જાય છે ને હા જો ટ્રેક્ટર છે આપણે ભાઈ બધાને સીન જઈએ છીએ અટાણા તો ભાઈ બધાને ભાઈ મરવાન ધંધા કર તો આમ વન છે હા બે ટ્રેક્ટરમાં હાથ છે કરતા હતા એ તો તમને ખબર જ હશે આગળ જાય છે અટાણા ભાઈ પાણન ઘર આ ઘરું બનાવી કરી ચીનીએ બનાવી ખબર નથી ચીનીએ બનાવી હોય કોમેન્ટ કરી દેજો તો હવે આપણે હરસિદ્ધિ વનમાં પૂગીને મળીશું તો ભાઈ વાહ માતાજીનું મંદિર છે પણ એ તો અટાણા બંધ છે અને માણો છે જો તમે માણો અટાણા દેખાતા નથી પણ ત્યાં છે એવું કંઈક છે ને ડુંગરમાં સિંહ પણ છે તો હવે આપણે હરસિદ્ધિ વનમાં જઈને મળીશું હવે આપણે હરસિદ્ધિ વન પૂગી ગયા છે આ હરસિદ્ધિ વન છે જો તમને દેખાણું હવે આપણે અંદર જઈએ છીએ હરસિદ્ધિ વનમાં તો હવે અંદર જઈને મળીશું નહીં સીધા અંદરનું જ દેખાડશું હાલો હવે આપણે અંદર જઈએ જરા છે પણ ઓટાના તો એ બધું ડિમોલેશનના કારણે આ બધું તોડી નાખ્યા ઘર પર ડિમોલેશન થતું હોય એટલે તોડી નાખ્યા આગળ જઈએ જો આપણું કોણ છે સીધા વનમાં જ આપણે એન્ટર થઈશું તો વનમાં જઈને મળીશું આપણે હરસિદ્ધિ વનમાં એન્ટર કરી ગયા છે ને આ ભાઈ અહીં પાણાથી બની ગયેલો હતો કંઈક છે ગુજરાત વિભાગ ને વન વિભાગ ગુજરાત રાજ્ય આમ જો આવું છે કંઈક આપણે હાલો હવે સીધા અંદર જ જઈએ હવે પાછા મળીશું આવું કંઈક છે બની ગયું અને હવે આપણે આગળ જઈએ લખ્યું છે ને અહીં હાથીને છે એવા હરસિદ્ધિ વન એવું કંઈક છે આપણે તો હવે આની અંદર જઈએ તો બાઇક છે તો નહીં ને હા આપણે અંદર આવી ગયા છે આ સિંહણ છે સિંહ છે ને વન વિભાગને આ મસ્તીનું છે તમે જરૂર આવજો જરૂર આવજો મસ્તીનું આમ સુકૂન મળે એટલે સુકૂન એટલે તમને ખબર પડે એવું સુકૂન એટલે તમે માની ન શકો
મને તો ભાઈ બહુ ગમે. હું તો કેટલી ફેરી આવી ગયેલો છું. જો આ પાણા ને એવા છે મસ્ત. આમ વનથી અસર લાગે તમને. એમ લાગે કે તમે તમારા આમ બગીચામાં આવ્યા. બગીચા છે. ચાલો હવે આપણે જઈએ મહાસીમાં છે ને ત્યાં સ્વિમિંગ પુલ. હા સ્વિમિંગ પુલ છે ભાઈ. આમાં છે સ્વિમિંગ પુલ. ભાઈ આ બોલે કે સ્વિમિંગ પુલ છે. એક બોલો સ્વિમિંગ પુલ ભાઈ. હા જો જાય ફોટા છે. હા ફોટા છે જો હરસિદ્ધિ માતાના. આઈનો મહેલ હતો. આમ જો આ તમે આવો ને તો વાંચો ભગવાન શ્રી કૃષ્ણ હરસિદ્ધિ માતા આ લખ્યું છે. એ આપણે વાંચતા આવડતું ન હતું એટલે સીધા આપણે જઈએ ડોહા બાપા પાસે જઈએ. હાલો ચલો. બસ બેટો તો ભાઈ આપણે આ પગી ગયા છીએ. આ બાઈ છે ના વાય છે પતલી ઊંડી. હા વાય છે પણ આ જો એઠે નથી જતી કારણ કે એનું મન પડે તો એ જાય. એની મંદિર ઓછી. હવે આ જો આ જો આવું કંઈક છે બધું મસ્તીનું એવું કંઈક છે ને. આ જો ભાઈ દાહડા રમે હે જો આ ગાય ને એનું વાસરડું છે. જો આ ભેં ને એનું પાડી છે. પાડી કારણ કે ભાઈ કંઈક છે આવું. આ ખરું છે. એ બળદ ગાડું છે એવું કંઈક અહીં આપણે દેખાય છે. ને જો અહીં બળદ ગાડું છે તો બહુ મસ્તીનું. આમ તમે આવજો જરૂર. હવે આપણે સીધો શોર્ટકટ લઈએ. હા ભાઈ શોર્ટકટની અંદર એન્ટર થઈ ગયા છે. ભલે શોર્ટકટ અંધારું લાગે પણ આપણે ડરી તો ગયા ને. હવે બીજું હું ગતી ગયા આપણે. હવે આપણે આગળ જઈએ. મસ્તીનું છે. હાલો હવે તમને આગળ બતાડશું. એટલે આ બહુ મોટી ક્લિપ થઈ ગઈ તો હવે પાછા મળીશ. જઈએ છીએ પાછા. આમાં જો આ રસ્તા છે નાના નાના. હા ભાઈ હવે આપણે જઈએ છીએ. આપણે જવાનું છે. ભૂલ ભૂલામણીમાં ન જવાય. ખોટે ખોટા ગોવાઈ જઈએ. બરાબર છે. તો પુરુષો ટોયલેટ છે અહીંથી જવાય. હા જવાય. આપણે હવે આવી ગયા છે. જો આમ આ બધા રમે છે તો આપણે રમી લઈએ. આપણો ભાઈ બહુ મોટું છે ભાઈ. ચાલુ છે. વાહ ભાઈ આમ જો ભાઈ આ આપણે બેઠવાનું છે એવું કંઈક એરિયો છે. હાલો વાહ જઈએ પિસ્તોલિયા પર. હવે આપણે નીકળીએ છીએ. આપણે આગળ જઈએ છીએ. આવી ગયા તો તમે હા છે આવું કંઈક મસ્તી. મળી ગયા આપણે. આ છે ડોલ્ફિન. હા એ બગલાને છે ભાઈ બિલસીર. આને કહેવાય ગુલાબી પેણ. નામ તો બધાને અલગ અલગ છે. ધ્યાન રાખજો હોય સાપ બાપ ન હોય. ધ્યાન રાખજો. જો આવું કંઈક છે. સિંહણ
સિંહણ મળી ગઈ ભાઈ સિંહણ ભાઈ આ તો હાસુ છે જલ્દી ભાઈ ઓર મળી બાગ ઓર આપશે ભાઈ જલ્દી આપણે જઈએ છીએ અરે જો પેલા બધું મારો કંઈક નજારો છે ને હવે મળીશું પાછા આપણે ઓસીડી વનમાં નાસ્તો કરીએ છીએ આ છે નાસ્તો જો તો હવે આપણે નાસ્તો કરીને મળીશું આપણે નાસ્તો તો કરી લીધો છે હવે આપણે અહીં બેઠા છે જો તમે આ ઉતરાભાઈ આપણા ભેગા જ હોય એ તો તમને દરેક બ્લોકમાં દેખાશે આ હેઠળ બેઠા છે જો ભાઈ ઝાડ બળવા છે મસ્તીના હાલો તો હવે મળી આપણે જઈએ છીએ વાહ હાલો હવે ત્યાં જઈએ વાહ આપણે જવાનું છે તો પહેલા આપણે આમાં જઈશું આમાં તો આપણે ગયા હતા અને પાછું તમને બતાવી દઈએ કારણ કે આપણે અડધું જ દેખાડ્યું હતું ફૂલ ચોટ તોડવાને જણાય છે જો આમ છે એક અહીંયા છે આવા ફ્લેમિંગો એવું નામ છે એનું નામ શેકડો કહેવાય ને શેકડો આને કહેવાય કરકરો 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 જો તમને બતાડીએ આખું મસ્તીનું છે તમને બતાડ હાલો તમને બતાડીએ હાલો ચાલો આવા સિંહણ ને સિંહના બચ્ચા છે જો આમ તો આ છે રણ લોકટ મતલબ ડેઝર્ટ પછી ચીતો આપણો મળી ગયો છે આપણો જાણતો ને જાણતો મસ્ત દીપડો લાગતો તો ચીતા જેવું ને હરણના ટોળા મળી ગયા મને આચ્યા ભાઈ કામ બોલી દો આ જે હરણના ટોળું છે બચ્ચા છે લે ચિત્તલ અને ભાઈ ચિત્તલ કહેવાય એટલે ભણ્યા નથી કામ મને લાગે ને આ છે બાપ 17 હિંગા સાબોર કહેવાય સાબોર સાબોર સાબા ને આ છે આપણો જી હોય ઓલું કામ કહેવાય ઝરક હા ભાઈ ને ઝરક કહેવાય તો છે જઈએ તો ભાઈ અહીંયા આવું છે ભાઈ હવે આગળ મળીશું આપણે આમ જઈએ છીએ આગળ તો આપણે જલ્દી જઈએ ધીરે ધીરે જાય એટલે તમને લાગે પીવાનું પાણી અહીં છે એમાં ઓલું છે પણ એમાં તો આપણે જવું નથી ત્યાં હું કંઈક જંગલ જેવું છે હાથ દુખી ગયો ભાઈ મારો હવે લોગ ઉતરતા આ જો પાણી જાય છે ઝાડવામાં તો અહીંથી તમને બતાડીએ આવું કંઈક રસ્તો છે આપણે જો તમે ને આપણે અહીં ઊભી ગયા છે હા ભાઈ કિતના સુગંધ મળતા ઇધર હવે ભાઈ આપણે પુલ માથે ચડીએ છીએ ભાઈ ધ્યાનથી ચડવાનું કારણ કે લોહાનો પુલ છે તો હવે આપણે ચડી તો ગયા છે
હવે હાલો ભૂલ ભૂલામણીમાં જઈએ. ભાઈ આ ભૂલ ભૂલામણી છે ને આપણે જવાનું થતું નથી. તો ચલો તો હાલો જઈએ આગળ આપણે જઈએ. આમ જો આ લખ્યું છે આઈ લવ હર્ષદીવાન એવું કંઈક લખ્યું છે. તો કે આખું દેખાય છે બધાનું સીન જો તમે. હાલો હવે આગળ જઈએ ઉષા. હાલે વન વિભાગનું છે આવું. આપણે તો અહીંયા આવ્યા સનસેટ પોઈન્ટ છે. સનસેટ પોઈન્ટ છે આવું કંઈક આવું દોર્યા છે આમ સાંભળે જો તમે. આવું કંઈક વ્યૂ છે અહીંનું. હવે આપણે હેઠે ઉતરીને મળીશું. આપણે અત્યારના પોરબંદર જઈએ છીએ. આપણે બસમાં બેઠી ગયા છે. જો આ કોરા નજારો છે. આપણે બસમાં બેઠી ગયા છે. ઉતાર્યો આપણે એક સેલ્ફી સ્ટિક પણ લીધી. પછી આપણે અહીંયાથી બ્લોગ બનાવશું. અટાણા તો બેઠા છે. હવે દેખાડીશું તમને નજારા. મારો ઓલો હમણાં બંધ થઈ ગયો હતો કારણ કે બેટરી લો થઈ ગઈ. હવે પાછા મળીશું. નજારો ચેક કરવા ગોળીયા જો નાખ્યા છે. તળાવ છે. હવે આગળ આપણે જઈએ. આવું છે આપણે તમે જોયું છો અને તમે બ્લોગમાં જોજો મારા. ગેટ છે ગેટ તમે દેખાતો નહીં હોય ધક્કા થાય છે. આ ટ્યુબની એક્સપ્રેસ આવી ગેટ છે. હવે આપણી બસ હર્ષદનો ચેકપોસ્ટ છે. તો હવે બનશું પાછા. ધીમાનું મંદિર છે જો. અને આને બહુ ઝૂમ કરી નાખ્યું. આ છે હર્ષદીમાનું મંદિર. અને આ મૂળ દ્વારકા છે. મૂળ દ્વારકા છે. નામ જોવા આ છે એવું કંઈક છે. અને આ મૂળ દ્વારકા જો મૂળ દ્વારકા એટલે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. તો અટાણા તો આપણે સીધા પોરબંદર જઈએ છીએ. આ તો ખાલી પોસ્ટ હતું એટલે રાખી હતી. તો સીધા પોરબંદર